ચારધામની જાત્રાઓ એના સમયા હોય. એ હવે આને પા વહી આવો પછી બધું પૂરું કરવામાં. અને પાવતા રહ્યો હવે. તો જૂનામાં જૂનું માણા એક રહ્યું ગામમાં. જો એ કડવીમાં અહીંયા આવો, અહીંયા આવો. આ ગોઠણ નથી દુખતા ને? ગોઠણ નથી દુખતા ને? આ મને ગોઠણના હાટા કરી દો. તમને ન દુખતા હોય તો એક ગોઠણ આપો હાટામાં. બહુ દુખે છે મને. ગોઠણ આપો છો ને હાટે? ગોઠણ? હા, ગોઠણ દુખે. તે આ એક હાટે આપો મને તમારો. હાડલો હાટે મને આપો ગોઠણ. ગોઠણ? હા, ગોઠણ હાટે આપો. તમને દુખતો નથી, મને બહુ દુખે છે. જો નહીં દુખતો ને? જો કેવા હાલ્યા જાય ટપક ટપક. 9 વર્ષે હાલ્યા જાય છે. મને ગોઠણ હાળું 55 વર્ષથી આખા દુખવા મળ્યો. 15 વર્ષથી આ દુઃખ સહન કરું છું. તો આ છે કડવીમાં. રમેશભાઈ ડાભી ને ભગવતી બેન 1 મહિનો ને 5 દીની જાત્રા કરી. અને લગભગ તો બધી નવખંડની જાત્રા થઈ ગઈ છે, કાંઈ બાકી થઈ નહીં હોય. અને જાત્રા કરીને આવ્યા છે. તો એમનો પરિવાર બધો એમના હમૈયા કરી રહ્યા છે. અને હું પણ હમૈયાનો લાભ લેવા જઈ રહી છું. જો નાની નાની દીકરીઓ. જાત્રા કરી અને લાંબી ટૂર કરીને ગામમાં આવ્યા છે. એના માટે સરસ મજાના હમણાં થાય છે. 1 મહિના બાદ જાત્રા કરીને આવ્યા છે. ત્યાં લોકોના હમૈયા કરવા જઈ રહ્યા છે. જો આ વાહન નિહાળો છો ને પ્રભુ. પણ હું શું કહેવા જઈ રહી છું, આજ રજા હતી
નિશાળની અંદર, અને 5 મહિનાથી કામ શરૂ હતું. જ્યારનું વેકેશન ખુલ્યું ને બંધ થવાની તૈયારીમાં છે, બસ અઠવાડિયું પણ નથી. હજી કામ પૂરું થવા નથી જઈ રહ્યું. અને લાઇટ ફિટિંગ કરે છે, ચારે કોઈ અંધારા છે. અને મને હાળું હાપની બહુ બીક લાગે. મારા આમ ગમે એ હોય, મરી જાવ ને એટલે મને મૂળ ગમે નહીં. મરી ગઈ તો મને ભગવાન 2 દાડ મરી ગઈ પાછી કાઢી. મને ક્યાંય નીકળો એટલે અહીં આવી એટલે મેં મને બધી લાઇટ કરી દો ને તો કાંઈ વાંધો નહીં. તમે સરસ મજાની ચા પાઈ દો, પણ મને બધી લાઇટ ફિટિંગ કરી દો. તો કે કાંઈ વાંધો નહીં માડી. તો લાઇટ ફિટિંગ શરૂ છે. અને આ તો અનસામાનની મોજ છે. ભાગમાં હોય એ માણે જાણે, અનસામાને કોઈ જાણી નથી શક્યું હજી સુધી. પાસેથી હાલી જાઉં છું. પ્રભુ ભલામણા કાંઈક વિચાર તો કરો. લાઇક કરવાનું તમે ભૂલી જાવ. જો આ તડકો છે ને એટલે છાંયા રાખી છે ઘોડી અને મુહૂર્ત કરી દીધું છે. હું ખેતીની લોકેશન ઉપર જઈને મળીશું. તો આ મારું ગ્રુપ છે ને લોકેશન ઉપર આવી ગયા છે. આ ઘર છોડીને મારા પિયર જતી રહી, પછી રેજો બે માં દીકરો એકલા. એક્શન ગો. હીરો આ બારે દેખાતો નથી, ક્યાં ગયા? અગાઉ થઈ ગયું. વાંધો ને હાલો. મોટું થોડું આમ બોલો. આમ તો એવું કટ બોલો. ના લે. લાગી. એ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સમજાયને તો આ સરસ મજાની પાછી આંબેડકરની રજા છે. આંબેડકર ડૉક્ટર નિશાળની અંદર તો ટાંકા બધા ઓવરફુલ કરી દીધા. કાલ કદાચ ન આવ્યું હોય તો મારું નિત્ય કર્મકાંડ તો હું કર્યા જ કરું છું. પણ આજે એવું છે કે ગુજરાતી ફેમિલી ફિલ્મમાં જોડાયેલી છું. એમાંય થોડું જાજુ કાંક આવે છે વાપરણું બધું. પણ આજ તો ગામમાં લોકેશન રાખ્યું છે. થોડીક 8-9 જણાનું ગ્રુપ છે કે ભાઈ થોડા ખારામાળા પ્રસંગ આવી જાય તો બધા એક હારે નિમિત્ત ન આવી શકે તો આપણે ગામમાં ગોઠવી દીધું. તો આ રામ રાજ્ય છે. રામ રાજ્યમાં બધાય સૂચ્યો હોય ને એમાંય આયુનો નેહડો. માતાજીના ચારેય હાથ માથે હોય તો કર્મકાંડ કામ નિત્ય કામ તો બધાને કરવું પડે. એ કરીએ અને માતાજી સૌને સુખી રાખે. તો આજ આપણે લોકેશન ઉપર જવાના છે. ક્યાં? માત્રાભાઈ ભરવાડને ઘરે. તો ફરી મળીશું ત્યાં જઈને. મારા વિડીયો બન્યા રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.